પોતાનું લેણ દેણ પૂરી કરવા માટે લેણ દેણનો હિસાબ પૂરો થાય એટલે એના ઠેકાણે આપણે એટલે આપણને એની માયા 100% લાગે ને ગમે એવો જ્ઞાની પુરુષ હોય એને એના મૃત્યુનો ભય ન હોય પણ એનું સ્વજન જાય તો એને થોડુંક તો મનમાં દુઃખ થાય જાણે છે એને ખબર છે કે જે આવે છે એને જવાનું છે એ પોતાનું મા બાપ ભલે 60 વર્ષ 70 વર્ષ 80 વર્ષ અને 100 વર્ષની ઉંમર કેમ ના થઈ હોય પણ ઘરના આંગણે જેવું બેઠું હોય ત્યારે ઘરનું આંગણું લીલું છમ લાગતું હોય જ્યારે એની હાજરી ન હોય ને ત્યારે એનો ખાલીપો છે ને એ ભરવાની કોઈ વસ્તુ આ જગતમાં નથી જે મા બાપનો ખાલીપો ભરી શકે આપણા દિલમાં. પત્ની જતી રહે તો તમે બીજી લાવી શકો, પુત્ર બીજો લાવી શકો, પુત્રી બીજી લાવી શકો, મા બાપ બીજા લાવી શકાતા અને એનો ખાલીપો જ્યારે ન હોય ત્યારે જ ખબર પડે, હોય ત્યાં સુધી આપણને ખબર પડતી. એટલા કીધું છે
લગભગ મા ઉપર તો આપણે ઘણી બધી રચનાઓ અને ભાઈ ઘણા બધા કવિઓએ મા ઉપર રચનાઓ ઘણી બધી કરી છે, પણ બાપને નવાજવા માટે લગભગ કવિઓને કોઈ બાપ માટે શબ્દો મળતા નથી. એની પાછળનું કારણ મને એવું લાગે છે કે પિતા અને પુરુષની એક ભૂમિકા એવી છે ને કે એને પુરુષ કેમ કહેવામાં આવે છે કે સમસ્ત પાસાઓ જે એના તમામ પ્રકારના હોય, વ્યવહારિક હોય, સામાજિક હોય, આધ્યાત્મિક હોય, આર્થિક પરિસ્થિતિમાં એને લડવાનું હોય, તો ઘરમાં સ્ત્રી ઘરના ખૂણામાં બેસીને રોઈ શકે, એને કોઈ તકલીફ હોય તો રોઈ શકે, બીજાને કહી શકે, પાડોશમાં જઈને કોઈને વાત કરી શકે મારા તકલીફ છે. પુરુષને ગમે એટલી તકલીફ હોય તો એ તકલીફની સામે લડવાની કોશિશ કરે, પણ એની સામે રડતો નથી. એને પણ ઈચ્છા તો હોય રડવાની, પણ એનામાં પ્રકૃતિ જ નથી રડવાની. એને એ પરિસ્થિતિ છે લડવાની. દરેક પરિસ્થિતિ આવે, ગમે એવી વિકટ પરિસ્થિતિ આવે ને તો પુરુષ એ પરિસ્થિતિનો સામનો કરવા માટે હંમેશા માટે તૈયાર હોય. એટલે લગભગ કવિઓને એવું લાગ્યું છે કે પુરુષને કઈ શબ્દોની જરૂર. તમે જુઓ પરિવારના આપણા સભ્યો હોય, આ બધા જેટલા બેઠા છો ને આપણે બધા આ અનુભવો છે બધાને. આપણી વાત કરો, આપણે હવે 40-50 મૂક્યા એટલે જવાબદારી આપણી આવી ગઈ છે. અથવા તો જેના બાળકો હોય 15-20 વર્ષના બાળકો હોય અને ઘરમાં પ્રસંગ આવે કે તહેવાર આવે કે ગામમાં કોઈ સગાવાલાનો પ્રસંગ આવે એટલે ઘરના બધા સભ્યોને લઈ અને પુરુષ બજારમાં જાય ખરીદી કરવા માટે. ઘર વખરીની વસ્તુઓ અપાવરાવે જોડે રહી, જે લેવાની હોય, ઘરની તૈયારી હોય, કલર કામ, આ છે તે છે, શણગારવાનું, ઘરમાં જૂની વસ્તુઓ તો મહેમાનો માટે નવી વસ્તુ લાવી, બધું લેતા ઘરવાળાના કપડાં, ચપ્પલ, બૂટ, પટ્ટા, જે જુએ એ બધું છોકરાને અપવરાવે, એની દીકરીને અપવરાવે, ઘરવાળીને અપવરાવે. અને એનો જ્યારે વારો આવે ને એટલે ઘરવાળા કહેવાય તમારા માટે હવે કંઈક લઈ લો. પુરુષ શું કહે, દરેકની આ સ્થિતિ હશે કે ભાઈ મારે તો હમણાં જ 2 જોડી પડ્યા છે, હમણાં જ સીવડાય છે, નવા છે, હમણાં જ બૂટ છે, ચાલે એમ છે, મારે લેવા. આ એની સ્થિતિ હોય એ કેમ કહેતો હોય છે, એની એ જે ગત છે એને ખબર હોય છે, પણ ઘરવાળા અમે એમ નથી કહેતો કે ના હવે મારે લેવું નથી અને આની લેવાની લિમિટ આવી રહી છે એમ નથી કહેતો. પોતાની આકાંક્ષાઓને, પોતાની ઈચ્છાઓને મારીને પણ એ ઘરવાળાઓને રાજી રાખે ને એનું નામ પુરુષ છે. ઘરવાળાને કે તમારે કંઈ ન ઘટવું જોઈએ, તમારે જે જોઈએ લાવી આલીએ. દીકરી 1000નો ડ્રેસ માગે છે, 1200, 1300, 1500નો ગમે અપવડાવે. એનો જ્યારે વારો આવે કે ના મારે તો હમણાં 2 જોડી પડી છે બેટા, પહેરી લેવી રહી, મારે ચાલશે. આ પુરુષની સ્થિતિ છે. એટલે ઘાટવડના મહાપુરુષ એક સંત સંન્યાસી મહાત્મા એટલે ઇન્દ્ર ભારતીજી મહારાજ છે. કોઈ કવિને શબ્દો ન મળ્યા બાપ માટે લખવાના, પણ એક સંન્યાસી મહાપુરુષે બાપની વ્યાખ્યા કરી છે કે બાપ એટલે શું છે અને બાપ કોને કહેવાય, બાપની ભૂમિકા શું છે, બાપ જાય તો શું તકલીફ થાય અને બાપ છે તો મારે શું છે. અને એક સુંદર મજાના શબ્દોની જોડ કરી છે અને એની વ્યાખ્યા એવી કરી છે, હેજી રે ઘેરો હે વડલો ને ઘેરી છાંયડી હીરલો ઘેરો રે વડલો ને ઘેરી